અત્યારના સમયની અંદર પરમાત્મામાં મન લગાડવું એ બહુ અઘરું છે. લોકો એવું કહે છે કે કળિયુગનો પ્રભાવ છે, પણ છતાંય આપણે જ્યાં ત્યાં ભક્તિનો પ્રભાવ જ્યાં ત્યાં ખૂબ જોવા માંગે છે. અને એમાં એ પ્રમાણ ખૂબ જરૂરી છે. ભક્તિનો રંગ ક્યારે લાગ્યો કહેવાય? બધા કહે છે કે હું આટલા વર્ષથી ભક્તિ કરું છું, આટલા વર્ષથી હું રમતા ચાલતો જાઉં છું, કોઈ કે આટલા વર્ષથી હું બીજ ભરું છું. ઘણા લોકો ઘણું બધું પૂનમ ભરતા હોય છે, પણ આપણું મન ભગવાનમાં રંગાયું છે એનું ખૂબ પ્રમાણ તો હોય ને. દરેકમાં પ્રમાણ હોય છે, તો ભક્તિમાં પણ પ્રમાણ હોય કે? તો નારાયણ પરમહંસ નામના સંત પુરુષ થયા એમને એવું કીધું છે कि नारायण हरि लगन में ये पांचों न सुहात, विषय भोग निद्रा हसी जगत प्रीति बहु बात. કે આ બે પાંચ બાબતો જે છે એની અંદરથી માણસનું મન હટી જાય. તો કયા પાંચ? કે વિષય ભોગ, સંસારના વિષયોમાંથી આપણું મન હટવા લાગે, વિકારોમાંથી મન હટવા લાગે. પ્રયત્ન ના કરવો પડે, પ્રયત્ન કર્યા વગર. પ્રયત્નથી હટી હોય મન ગમે ત્યારે દગો આપી શકે છે, પણ જ્યારે આપમેળે હટી જાય છે, અંદરથી ત્યાગ વૈરાગ આવે ને હટી જાય છે, એ મન ક્યારેય દગો આપતું નથી. તો નારાયણ હરિ લગન में ये पांचों न सुहात, विषय भोग निद्रा, ઊંઘ ઓછી થઈ જાય, અને ઊંઘ જાજી સતાવે નહીં. ખાવા પીવાના ઊંઘમાં ખૂબ પરિવર્તન આવી જાય. ટાઈમસર ઊંઘવું, ટાઈમસર ખાવું પીવું, બધું ટાઈમસર, આ બધું હાલતડોલ થઈ જાય. વિષયોનું મન બિલકુલ ના ભટકે. વિષયો પાંચ છે, આપણે પહેલા પણ ઘણી વખત સત્સંગમાં કહી ચૂક્યા છીએ. શબ્દ, સ્પર્શ, રાગ, રસ, ગંધ અને રૂપ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પાંચ વિષય છે. વિષયોમાંથી મન આપણું હટવા લાગે, એ એનું પ્રમાણ છે. અને દરેક આ બાબત ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આપણે લાપરવાહી હોય છે, આપણે કદી જોતા જ નથી જાગૃતિ મારું મન ક્યાં કઈ તરફ ગતિ કરે છે. તો આ પાંચમાંથી માણસનું મન હટવા લાગે. એમાં પહેલા નંબરમાં વિષયો આવે. ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઊંઘવાનું, બધામાંથી આકર્ષણ છૂટે. માણસની ઊંઘ ઓછી થઈ જાય. જગતમાં પ્રીતિ ના રહે, સંબંધ એને બહુ ના ગમે. કારણ કે માણસના બંધનનું કારણ બે જ છે. ધ્યાન આપવા જેવી વાત છે, આપણે પહેલા પણ ચર્ચા થઈ ગઈ છે. બે માણસના બંધનનું કારણ છે, સંબંધ અને સંગ્રહ. જ્યાં આપણા સંબંધો છે ત્યાં મન વારંવાર જાય છે, અને જ્યાં મારાપણાનો દાવો પડે છે એને સંગ્રહ કરવાની વૃત્તિ જાગે છે. તારાપણામાં સંગ્રહની વૃત્તિ જાગતી નથી. જ્યાં મારું આ ભાવ પડ્યો છે ત્યાં એને સંગ્રહ કરવાનું મન થાય છે. જો થોડું ડાયવર્ઝન અપાઈ જાય અને મારાનું તારું થઈ જાય તો ઘણો ભાર થઈ જાય માથેથી. આપણે આટલું કરી નહીં શકતા, જે મારું છે એને તારું કરી નાખીએ. તારું કહેતો પરમાત્માનું, પછી પ્રસાદ રૂપે એનો ઉપયોગ કરીએ ને તો માથે કશો બોજો ના આવે. પણ મારાપણાનો દાવો આપણો પડતો જ નહીં. સામાન્ય એક દિવસ એક વસ્તુનો ઉપયોગ કરીએ ને તોય એમાંથી મન વળતું નહીં. સંસારી માણસ તો મારું કરે એ તો જાણે સમજે, પણ ત્યાગના વૈરાગ્યના માર્ગે ગતિ કરનારા સાધુ પુરુષો પણ અટવાય છે. ઘણી વખત કશામાં ના અટવાય તો કે તો કમંડળ મારું છે, કે તો ચીપીઓ મારું છે, કે તો આસન મારું છે, એમાં અટવાઈ રહી જાય છે. આમાંથી બહાર નીકળવું બહુ કાઢું છે. આ મારાપણાનો દાવો છે ને એ બહુ ખતરનાક છે. એટલે સંગ્રહ અને સંબંધો આપણા બંધનનું કારણ છે. એમાંથી ઉપર ઉઠવા પ્રયત્ન કરો. તો નારાયણ હરિ લગન में ये पांचों न सुहाग, विषय भोग, निद्रा हसी, जगत प्रीति. જેની તેની હાથે સંબંધ બાંધવાની ઈચ્છા ના થાય.
ભગવાન જ્યારે સ્વધામ જવાના હતા ને ત્યારે ઉદ્ધવજી કહ્યું કે પ્રભુ મારે શું કરવાનું છે કે તારે મારી સાથે નહીં આવવાનું. ઉદ્ધવજીના પગને જતી ધરતી ખસી ગઈ. ત્યારે એમ હતું કે ભગવાન સ્વધામ જશે તો મને જોડે લઈ જશે. તો ઉદ્ધવજીની આંખમાં આંસુ આવી ગયા. એને કીધું કે મારા માટે શું આદેશ છે કે તારે બદ્રિકાશ્રમ જવાનું છે, ત્યાં જઈને તપશ્ચર્યા કરવાની છે. કે તપશ્ચર્યામાં મારે શું કરવાનું છે કે બે બાબતો પર ધ્યાન આપજે. અને આખો સંસાર એ મહત્વનો છે, બહુ ધ્યાન આપવા જેવી વાત. કે જે આવે ને એને આવો ના કહીશ, અને જાય એને આવજો ના કહીશ. કેટલી સામાન્ય વાત લાગે છે આપણને, પણ આ બે મહત્વના છે. આવજો અને જજો, આ બેમાંથી બહાર નીકળવું છે. થોડું વિચારજો મારી આ વાત ઉપર. આવે એને આવો ના કહીશ, અને જાય એને આવજો ના કહીશ. આપણે શબ્દની હાડ પંપાળની અંદર આ બેમાં અટવાઈ ગયા છીએ. જીવનમાં સાવધાન થાઓ. ક્યાં ક્યાં આપણા બંધનના છે કેન્દ્રો છે, બંધનના છે કારણો છે, એના તરફ નજર લઈ જાઓ. એમના માળા પહેરી લઈશું, ટીલા ટપકા કરી લઈશું, મંદિરોમાં દોડીશું, એનાથી કોઈ ઉદ્ધાર નહીં થાય. જે બંધાણા છીએ, જે મોહના ખીલા બંધાણા છીએ, એથી છૂટવા પ્રયત્ન કરો. એમ તો આપણે ઘણી વખત દાવો કરીએ છીએ કે અમે બીજ ભરીએ છીએ, આટલા વર્ષથી ઘણા એવો દાવો કરે છે, હજુ બધી વાત છે. એક બીજ અમારી પડી નહીં આટલા વર્ષો. પણ પરમાત્માના માર્ગે કેટલી ગતિ કરી છે, કેટલા પહોંચ્યા એ તો જો. ગોચીના બળદા જેવી દશા થઈ જાય છે. આપણી મોહના ખીલા એવું ગાડીઓ ભરાઈ દઈએ છીએ કે દોડવા જઈએ ને તો આગળ અટકી જાય, પછી ગોળ ગોળ ફરીએ છીએ. પરમાત્મા તરફ આપણી ગતિ થતી નથી. મોહ માણસના આગળ ખસવા દેતો નથી. એટલે નારાયણ પરમહંસે આપણને ખૂબ સાવધાન કર્યા છે કે નારાયણ હરિ લગન में ये पंचो ना सुहाग. વિષય ભોગમાંથી મન હટ્યું ક્યારે કહેવાય? થોડી વાર પહેલા મારે સત્સંગ કર્યો તો પહેલા નીચેના પદમાં કે વિષયોમાંથી મન ક્યારે હટ્યું? ઘરમાં વિરોધ જ્યારે ઉભો થાય, પત્ની ભક્તિ કરતી હોય તો પતિનો વિરોધ શરૂ થઈ જાય, અને પતિ ભક્તિ કરતો હોય તો પત્નીનો વિરોધ થઈ જાય. ઘરનો બધો વિરોધ કરવા માંડે તો માની લેજો કે તમે ટીક ભક્તિના માર્ગે ચાલી રહ્યા છો. કારણ કે સંસારના વિષયોમાંથી મન હટે ને પહેલા ઘરના સંબંધો વતીરા પડે છે. હકવાલો નથી રહ્યો કે આ કોઈ કોમનું નહીં, આ બધાનો ભગવાન ભગવાન કર્યા છે, ના કોઈ વ્યવહાર વહીવટ મોહબ્બત જ નહીં. વ્યવહાર વહીવટ તૂટી જાય. નરસિંહ મહેતાનો તૂટી ગયો. જરા હોશમાં આવો, ભાનમાં આવો. વર્ષોથી આપણે મોટા માનીએ છીએ. નરસિંહ મહેતાનો વ્યવહાર વહીવટ તૂટી ગયો. ભગવાનનો વ્યવહાર કરવા આવવું પડ્યું. જુઓ જરા જાગીને ખ્યાલ આવે. નરસિંહ મહેતાનો આખો વ્યવહાર પરમાત્મા કરી ગયો. તો નેતરામ, ભોગ, જગત પ્રીતિ, પછી જેને તેની હાથે હાહાઈના જગત પ્રીતિ, હંસી બહુબાહ, જ્યાં ત્યાં હસવા બસવાનું એનું બધું ઉદાસીનતા આવી જાય એનામાં. ઉદાસીનતા આવી જાય. એક ગહેરી અંદર ઉદાસીનતા આવી જાય. જેની તેની હાથે બહુ વાતો કરવાનું મન ના થાય. ગમે તે સમય પસાર કરવાનું મન ના થાય. અને ક્યાંક એકાંતે બેસીને અલગ કરીને આરાધી લેવાનું મન થાય તો ઠીક માનજો આપણે પરમાત્મા તરફ ચાલી રહ્યા છીએ. નહીતર ખોટા વ્યમમાં રહી જઈશું. કાલ કાળા આવશે, ગૌ ચાલશે તો પેલા પોપટ જેવી આપણી દશા થાય. પોપટને રોજ ભણાવવામાં આવે રામ રામ, વિષ્ણુ વિષ્ણુ, જેમ કહેવામાં એમ બોલે, પણ પછી કાળા એક ચાલતા તાર પોપટનો કેવો અવાજ નીકળે? ટે ટે ટે. ભગવાનનો પ્રીતિ જાગી એમ પ્રમાણે કે તમને કાળની બીક ના લાગે. મારા માથે ખૂબ સમર્થ બેઠો છે. મીરાબાઈએ કહ્યું હતું કે માથે સદગુરુનો હાથ આવ્યો, હવે કાળ ઝક મારે છે.
એટલે થોડા જીવનમાં ભાનમાં આવો, એમ ને એમ આપણો સમય વીતી રહ્યો છે, કઈ તરફ જઈ રહ્યા છીએ ચાકીને જોતા નથી. સંસારના વિષયોમાંથી મન હટતું નહીં, પારિવારિક સંબંધોમાંથી મન હટતું નહીં, માથે બોજો લઈને ફર્યા કરીએ છીએ, ભક્તિનો દાવો કરીએ કયો મેળ ખાય. માટે ભાનમાં આવો. જે લોકો ભક્તિ કરે પ્રમાણ મુક્તા ગયા, નરસિંહ મહેતા પ્રમાણ મુક્તા ગયા, મીરાબાઈ પ્રમાણ મુક્તા ગયા, કરમેતીબાઈ રાજસ્થાનમાં થઈ પ્રમાણ મુક્તા ગયા. જે દાડવાનો વૈરાગ આવ્યો, ઓણું વળવાનું હતું, એના આગલા દાડે રાજપુરોહિતની દીકરી, વૈભવ કેટલો, રાજા મહારાજા પણ જેમ સલોમ ભરે, એ પુરોહિતની દીકરી, અને ઓણું વળવાનું હતું, એના આગલા દાડે ભાગી ગઈ. કારણ કે એને સમાચાર પડ્યા, ખાવીમાં બધા નાસ્તિક શું, કોઈ ભગવાનનું માનતું નહીં, કે એવા લોકો વચ્ચે મારે થઈ રહેવું પડશે. જો મારા ભગવાનનો આદર ના, નાની નાની બાબતમાં જો મારા ભગવાનનો અનાદર કરે, એવા લોકો વચ્ચે મારે રહેવું. ભાગી ગઈ. બાઈનું શરીર છે, તમે જુઓ, 16 વર્ષની ઉંમર છે, 18-20 વર્ષની ઉંમર. કોણ ક્યાં વાળવામાં આવે? 16-18-20 વર્ષની ઉંમરમાં અણુ વાળવામાં આવે. પેલા નાના નાના લગ્ન થઈ જતા, પછી અણુ વાળવામાં આવતું. તો ભાગી ગઈ. બ્રાહ્મણની દીકરી, એક રાજપુરોહિતની દીકરી, એક બાઈનું શરીર છે. વિચારો કેવું વૈરાગ્ય. અને ભાગી તો પછી એવી જગ્યાએ પસાર થઈ, પેલી બાજુ રાજા મહારાજાઓનો પુરોહિત હતા, તો કહ્યું કે ભાઈ ચારે બાજુ લશ્કર દોડાવો, લોકોને દોડાવો અને તપાસ કરો. આ ગઈ કે મિત્ર આબુ જાય, બધે તપાસ કરી. હવે આ ઊંચા ઝાડ ઉપર ચડી જોયે રાજસ્થાનની ભૂમિ કેવી છે દેખાય, તો ત્યાં એક મરેલું ઊંટ પડ્યું, અને મરેલા ઊંટના હાડપિંજરની અંદર જેમાં દુર્ગંધ મારતી હતી, વાસ મારતી હતી, એ હાડપિંજરની અંદર આ બાઈ, કરમેતી બાઈ, 3 દિવસ ને 3 રાત હાડપિંજરમાં અંદર બેહી. વિચારજો તો, મરેલું ઢોર પડ્યું હોય હાડપિંજર, તો આપણે નાક પકડી જઈએ છીએ, અને 3 રાત ને 3 દિવસ એ હાડપિંજરમાં. એમને પરમાત્મા નહીં દોડે. વનમાં આવો, ખાવું છે, પીવું છે, લેર કરવું છે, આવું પહેરવા જોઈએ ને આવું ઉડવા જોઈએ ને આવું ખાવા જોઈએ. અરે કચરામાંથી બહાર નીકળી શકતા નહીં. અરે ઉકેલા પરથી કદી સુગંધી આવતી છે? આપણો સંસાર ઉકેલા જેવો થઈ ગયો છે. વિષય વાસનાની અંદર ખત બધી રહ્યા છીએ, પહેરવા ઉડવા, ખાવા પીવામાં અટવાઈ રહ્યા છીએ, આકર્ષણો કશા છૂટતા નહીં, અને ભક્તિનો દાવો કરી. ભાનમાં આવવા બધા આકર્ષણો છૂટવા માટે તો તમે ઠીક ચાલી રહ્યા છો, નહીતર મન દગો આપી ગયું છે પાકું માટી. સદગુરુદેવ કી જય, રામદેવજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા કી જય. ઓ પાર્વતી પતિ હર મહાદેવ.